નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગત વિડિયો લેક્ચરની અંદર આપણું ચોથું ચેપ્ટર ગિનતી ભણ્યા, જેની અંદર આપણે ખાસ કરીને 51 से लेकर 100 तक हिंदी में किस प्रकार गिनती की जाती है उसके बारे में लिखकर और बोलकर उसे हमने सीखा। तो आज विद्यार्थी मित्रों આપણે આપણા જે હિન્દીના મુખ્ય જે 4 ચેપ્ટર 1 થી 4 પ્રકરણ આપણે ગત વિડિયો લેક્ચરની અંદર પૂર્ણ કર્યા, ત્યાર પછી આજનો જે વિડિયો લેક્ચર છે જેની અંદર 4 ચેપ્ટરને અંતે આપણું પુનરાવર્તન 1 જે તમારા પાઠ્યપુસ્તકની અંદર વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 30 ઉપર આપવામાં આવ્યું છે। તો આજે આપણે પુનરાવર્તન 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 4 પ્રકરણ જે ભણ્યા છે એમાંથી જ કેટલાક પ્રશ્નો ખાલી જગ્યા અથવા તો એ સિવાય કેટલાક સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દ એને આપણે આજે શીખીએ છીએ કે જે પુનરાવર્તનની અંદર તમે જે 4 પાઠ ભણી ચૂક્યા છો એનું એક પુનરાવર્તન જેને આપણે રિવિઝન કહી શકીએ, એ 4 પાઠમાંથી જે ભણી ગયા છે એ જ વસ્તુ આપણે પુનરાવર્તન 1 ની અંદર આજે આ વિડિયો લેક્ચરની અંદર ભણવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચર તમને પરીક્ષા અગાઉ એટલે કે પરીક્ષા આપણી 17 તારીખે સોમવારે શરૂ થતી હોય, આ વિડિયો લેક્ચર તમને શનિવારે 15મી ઓગસ્ટના દિવસે એ પ્રાપ્ત થશે। તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે પુનરાવર્તન 1 શરૂ કરીએ પહેલા તમને 15મી ઓગસ્ટ એટલે કે આપણા ભારતના સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે આ પુનરાવર્તન 1 ની અંદર પાઠ્યપુસ્તક તમે તમારી સાથે રાખજો, જેની અંદર આપણને પુનરાવર્તન 1 માં પહેલો પ્રશ્ન એવો છે કે નિમ્નલિખિત रिक्त स्थानों को कोष्टक में से सही शब्द चुनकर वाक्य पूर्ण कीजिए। तो विद्यार्थी मित्रों कोष्टकની અંદર આપણને કેટલાક શબ્દો છે એ આપેલા છે, એની નીચે આપણને 5 ખાલી જગ્યા આપી છે। તો એ ખાલી જગ્યા છે હું અહીંયા તમારી સામે બોર્ડ ઉપર એ લખતો જાય છે અને તમને એનો જવાબ છે એ સમજાવતો જશે। તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેન્સિલથી એ આ વિડિયો લેક્ચર જોતા એની અંદર લખી લેશું, કારણ કે વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર પુનરાવર્તનની અંદર જે આપણને આપેલા પ્રશ્નો છે અગાઉ આપણે સ્ટડી મટીરિયલ્સની અંદર જે અગાઉના પ્રકરણની અંદર આપણે ભણી ચૂક્યા છે એની અંદર બધી વસ્તુ આવી ગયેલી છે, પરંતુ આ પુનરાવર્તન સ્વરૂપે છે જે નિષ્કર્ષ સ્વરૂપે જે મહત્વના જે પ્રશ્નો છે 1 થી 4 પાઠની અંદર આવેલા આપણે પુનરાવર્તનની અંદર ફરી પાછા એવું પણ કહી શકીએ કે આપણે એને રિવિઝન કરી રહ્યા છીએ। એટલે એક સુધી માત્ર તમે પુનરાવર્તનની છે નોંધ એની અંદર કરી લેજો, જે તમારે પાઠ્યપુસ્તકની અંદર પુનરાવર્તન છે કે લખવાની જરૂર રહેતી નથી, કારણ કે આપણે અગાઉના ચેપ્ટરની અંદર આ તમામ પ્રશ્નો છે એનું આપણે સમાધાન છે સોલ્યુશન કરી ચૂક્યા છીએ। તો મિત્રો પહેલો પ્રશ્ન આપણને એવો આપેલો છે અહીંયા કે જેની અંદર અહીંયા કુલ કોષ્ટકની અંદર 5 ખાલી જગ્યા આપેલી છે। બાजार, वह, बिच्छू, अस्पताल, घर। तो 5 ખાલી જગ્યાની નીચે આપણે અહીંયા 5 ખાલી જગ્યા છે અહીંયા લખી અને આપણે સાથે સમજવું। सब लड़के अपने अपने सब लड़के अपने अपने खाली जगह खाली जगह जा सकते हैं।
बुखार था, रमेश को बुखार था, इसलिए खाली जगह स्कूल नहीं गए। जो मीना और जैमी, मीना और जैमी खाली जगह जा रहे थे। ત્યાર પછી આગળ 4 નંબર પર मैंने खाली जगह को दलदल से बाहर निकाला। અને પાંચમી જરી કે शिकारी हिरनी को शिकारी हिरनी को खाली जगह ले गए। तो विद्यार्थी मित्रों अपने આજે 5 ખાલી જગ્યા આવી છે। ઉપર એના વિકલ્પો પણ આપેલા છે જે તમારા પ્રશ્ન પેપરના પરિરૂપની અંદર પણ પ્રશ્ન નંબર આપણો બીજો પ્રશ્ન 1 ની અંદર આ પ્રકારનો આપણો ખાલી જગ્યાના પ્રશ્નો છે। ઉપર વિકલ્પ આપ્યા છે જેમાંથી શોધી અને તમારે એમાં જવાબ લખવાના છે। કારણ કે પહેલો પ્રશ્ન એક હશે એની અંદર વિકલ્પો હશે, બીજા પ્રશ્નની અંદર 5 ગુણની ખાલી જગ્યા છે, 5 ગુણના વિકલ્પો, એટલે પહેલો પ્રશ્ન છે એમાં આપણને આ પ્રકારના પ્રશ્નો હશે જે 1 થી 4 ચેપ્ટરમાંથી આપણને પૂછાતા હશે। तो विद्यार्थी मित्रों ने अपन तो सब लड़के अपने अपने घर जा सकते हैं। पहली खाली जगह में શું આવશે? घर। ત્યાર પછી બીજો रमेश को बुखार था इसलिए वह स्कूल नहीं गया। वह શું છે? સર્વનામ છે જે આપણે આગળ શીખી ગયા છે। જે નામની જગ્યાએ વપરાયેલો શબ્દ હોય એને આપણે શું કહીએ છીએ? સર્વનામ। એવી જ રીતે ત્રીજો मीना और जेमी खाली जगह जा रहे थे तो શું આવશે? बाजार, बाजार जा रहे थे। मैंने खाली जगह को दलदल से देखी, नन्ही पकड़ से दलदल पर बाहर काढो છે પીછીને તો પીછું मैंने बिच्छू को दलदल से बाहर निकाला। अब दूसरी खाली जगह अपने क्या है? शिकारी हिरनी को अस्पताल ले गया। कहाँ ले गया? अस्पताल। तो आ रीते विद्यार्थी मित्रों તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર આ ખાલી જગ્યા છે પેન્સિલથી એ લખી લેજો જેથી કરીને આપણને એ તૈયાર પણ કરજો જેથી કરીને આગળ આપણને કોઈ પૂછાય જે આપણને આગળના ચેપ્ટરમાંથી જે આપેલું છે જે તમને ખ્યાલ આવી શકે। ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો વિદ્યાર્થી મિત્રો એને આપણે અહીંયા લખતા નથી પણ આપણે મૌલિક ચર્ચા કરીએ છીએ એની कि प्रश्नों के उत्तर लिखिए। तो पहला प्रश्न है आपने किन किन कहानियों को का पठन किया है? तो विद्यार्थी मित्रों આપણે અગાઉ પહેલા ચેપ્ટરની અંદર જે કહાનીઓ ભણી ગયા છે એના આપણે નામ લખવાના છે। તો આપણે કહ્યું मैंने दयालु शिकारी, बातूनी कछुआ, कौवा और लोमड़ी साथ साथ प्यासा कौवा जैसी कहानी का मैंने पठन किया है। जे આપણે અગાઉની 4 કહાની વાર્તાઓ ભણી ગયા છે એની અંદર એ લખવાની છે। ત્યાર પછી प्रश्न नंबर बीजो છે अपनी पढ़ी हुई कहानी को अपने शब्दों में लिखिए। अर्थात આપણે વાંચેલી કહાની તમારા શબ્દોમાં મૌલિક એટલે કે આપણે જે કહાની અગાઉ લખી ચૂક્યા છે बातूनी कछुआ, दयालु शिकारी, कौवा और लोमड़ी और बुद्धिमान कौवा अथवा तो प्यासा कौवा आ कहानीओ આપણે અગાઉ પહેલા ચેપ્ટરની અંદર એ ભણી ચૂક્યા છે અને આપણે એ લખી પણ લીધી છે। ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન शिकारी ने हिरनी को कैसे बचाया? तो
तो हम कह सकते हैं कि शिकारी की गोली हिरनी की पैर में या तो टांग में लगी हुई थी, इसलिए हिरनी जख्मी हो गई थी। और शिकारी हिरनी को जो पशुओं का इलाज के लिए जो अस्पताल था वह अस्पताल तक उन्हें ले गया। वहाँ जाकर डॉक्टर ने हिरनी का इलाज किया और हिरनी ठीक हो गई। इसी प्रकार शिकारी ने हिरनी को बचाया। चौथा प्रश्न है, प्रगति, न्याय और मानव धर्म के लिए हमारा क्या कर्तव्य है? जो मित्रों अपने आगळना काव्यની અંદર ભણી ગયા છે તો કહી છે કે ભાઈ हम विश्व के सभी राष्ट्रों में एकता के सूत्र में बांधे, यानी कि हम विश्व के सभी राष्ट्रों को एकता के सूत्र में बांधे। साथ ही हम सब में समता और ममता की भावना जगाए। सभी लोगों के मन में ममता यानी कि प्रेम और समता यानी कि समानता की भावना जगाए। और साथ साथ हम सारे विश्व में शांति की स्थापना करें, यही हमारा कर्तव्य है, ऐसा हम लिख सकते हैं। जो विद्यार्थी मित्रों अपने આગળના કાવ્યની અંદર ભણી ચૂક્યા છીએ। ત્યાર પછી આગળના ક્રમ ઉપર પાંચમો પ્રશ્ન છે, નન્ही बतख का स्वभाव कैसा था? तो विद्यार्थी मित्रों આપણે કહી શકીએ कि भाई नन्ही बतख का स्वभाव कैसा था? दयालु था, यानी कि भलाई का स्वभाव था। नन्ही बार बार कहती थी कि भाई मेरा स्वभाव भलाई का है, मैं हर समय किसी को भी यानी कि संकट में फंसे या कि संकट में आए किसी भी जीव को, प्राणी को मैं हमेशा बचाती रहूँगी। इस प्रकार आपको विद्यार्थी मित्र लिख सकते हैं। त्यार पछी प्रश्न नंबर 3 છે જેની અંદર નિમ્નલિખિત વર્ણો से शुरू करके 5 शब्द बनाइए। त्यामध्ये આપણને 5 વર્ણ આપેલા છે, એના આધારે આપણે 5 શબ્દો છે આપણી જાતે છે બનાવવાના છે। તો આપણે અહીંયા બનાવીએ છીએ। પહેલો શબ્દ આપણને આપેલો છે કે ભાઈ ચ, તો ચ ઉપરથી આપણે 5 શબ્દો બનાવીએ। પહેલો શબ્દ કયો છે? ચ। तो च ઉપરથી આપણે 5 શબ્દો ક્યાં બનાવી શકીએ કે ભાઈ ચમેલી, चक्की, साक्षात चंपा, चंद्रमा। और 5वां शब्द हम बनाएंगे चतुर। पर 5 शब्दों આપણે બનાવ્યા। એ જ રીતે બીજો જે શબ્દ છે ક્ષ, તો ક્ષ પરથી એક તો ક્ષમા બનશે। ત્યાર પછી બીજો શબ્દ આપણે બનાવીશું क्षीर। ત્રીજો શબ્દ શુદ્ધા। ચોથો શબ્દ ક્ષત્રિય, ક્ષત્રિય। અને 5મો શબ્દ क्षणिको। आ रीते આપણે અહીંયા શબ્દો એના બધા। ત્યાર પછી ત્રીજો શબ્દ આપણને આપેલો છે તો પરથી તલવાર, તરબૂચ, तराजू और तमाशा, तस्करी। आ रीते આપણે આપણી રીતે શબ્દો છે અલગ અલગ બનાવવાના છે। પછી ચોથો પ્રશ્ન છે ભવ પરથી તો ભગવાન, ભગવાન, भक्त और भक्ष्य। भगदड़। आ रीते विद्यार्थी मित्रों આપણે જાતે કે આપેલા શબ્દોને આધારે 5 શબ્દો છે એ અક્ષરના અહીંયા ચ ઉપરથી અને અક્ષર ઉપરથી ત ઉપરથી અને ભ ઉપરથી જે અગાઉના ચેપ્ટરની અંદર આપણે એ શબ્દો બનાવતા શીખી ગયા છીએ। ત્યાર પછી
વિદ્યાર્થી મિત્રો આપણને જે પરીક્ષામાં ખાસ પૂછાય છે કે આગળનો સમાન તૂકવાળી શબ્દ એટલે કે સમાન પ્રાસવાળા, તૂક એટલે પ્રાસ, કે જે સમાન પ્રાસવાળા શબ્દો આપણે બનાવવાના હતા. તો સમાન પ્રાસવાળા શબ્દો અહીંયા આપણે બનાવીએ છીએ, જેમાં પહેલો શબ્દ છે સામાજિક. તો સામાજિક ઉપરથી આપણે શબ્દ બની શકે કે ભાઈ પ્રામાણિક, સાંસારિક, પ્રામાણિક. બીજો શબ્દ સાંસારિક. બીજો પારિવારિક. એવી રીતે બીજો શબ્દ આપણને આપેલો છે ભલાઈ. તો ભલાઈ ઉપરથી આપણે શબ્દો બનાવીએ બુરાઈ. બીજો શબ્દ છે જુદાઈ. બીજો હવાઈ. આ રીતે આપણે શબ્દોનું સર્જન કરીએ. ત્રીજો શબ્દ આપણને આપ્યો છે માનવતા. તો માનવતા ઉપરથી દાનવતા. પછીનો શબ્દ બનાવીએ આપણે સ્વતંત્રતા. સ્વતંત્રતા અને સર્જનતા. અને ચોથો અને અંતિમ શબ્દ છે આપણને પાંચમો ગભરાહટ. 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 પછીનો શબ્દ છે ખડખડાહટ. અને સરસરાહટ. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો કે સામાજિક ઉપરથી આપણને સમાન તૂકવાળા, સમાન તૂક એટલે પ્રાસવાળા શબ્દ. તો અહીંયા પ્રાસ એટલે કે અહીંયા સામાજિક, પ્રામાણિક એટલે કે શબ્દની પાછળનો શબ્દ છે ઈક પ્રત્યે જોડાયેલો છે. ઈક એટલે કે સામાજિક, તો ઈક. અહીંયા પ્રામાણિક તો ઈક પ્રત્યે, સાંસારિક તો ઈક પ્રત્યે, પારિવારિક તો ઈક પ્રત્યે. કેવી રીતે પાછળ ભલાઈ તો અહીંયા બુરાઈ ઈ પ્રત્યે છે, જુદાઈ તો પણ ઈ પ્રત્યે, હવાઈ ઈ પ્રત્યે. એવી રીતે અહીંયા માનવતા ઉપરથી આપણે ત્રણ શબ્દો બનાવ્યા. સિવાયના અન્ય શબ્દો પણ બની શકે. તો અહીંયા તા પ્રત્યે વાળો તો માનવતા, સ્વતંત્રતા, સર્જનતા. ત્યાર પછી ધબરાહટ. તો ધબરાહટની અંદર છેલ્લું જે પ્રત્યય છે એ આહટ પ્રત્યય લાગ્યો, એટલે કે ધબરા, ધબર પ્લસ આહટ એટલે ધબરાહટ, ગભરાહટ, ખડખડાહટ, સરસરાહટ. આહટ એટલે કે આ રીતના શબ્દો છે આપણે એ સમાન તૂકવાળા અથવા તો એક સરખા સમાન પ્રાસ મળે એ પ્રકારના શબ્દો છે આપણે આપણી રીતે એ આગળના ચેપ્ટરની અંદર આપણે એ પણ ભણી ચૂક્યા છે. જે આ વધારાના શબ્દો છે જેને પણ તમે ખાસ એ યાદ રાખજો અથવા તો એ લખી લેજો. તો એવી રીતે આગળના ભાગ પર આપણે જઈએ તો પ્રશ્ન નંબર ત્યાર પછીનો છે ચોથો પ્રશ્ન છે કે જેમાં આપણને गिनती को शब्दों में और शब्दों को अंकों में लिखिए. विद्यार्थी ने આપણે ચોથા ચેપ્ટરમાં ગિનતી શીખી છે. તેમાં એ જે શબ્દોની અંદર આપેલા છે અંકમાં લખવાના છે અને અંકમાં આપેલા છે ને શબ્દોની અંદર. આપણને અહીંયા શબ્દો આપેલા છે આ રીતે અંકની અંદર. પછી બીજો શબ્દ આ રીતે, ત્રીજો શબ્દ અહીંયા અને ચોથો શબ્દ તો આને આપણે હિન્દીમાં લખવાના છે. અંકની શબ્દોની અંદર અંકમાં આપેલા છે. આપણે અહીંયા 96 શું લખ્યું? 96 જે આપણે ચોથા ચેપ્ટરમાં શીખ્યા. તમે પણ ખાલી જગ્યાની અંદર તમારા બુકની અંદર એ પેન્સિલથી લખી
ત્યાર પછી 51 પછી 88 હવે એવી જ રીતે મિત્રો અહીંયા આપણને બીજા શબ્દો છે શબ્દોમાં આપેલા છે અને આપણે અંકમાં લખવાના છે પાંચમો શબ્દ આ રીતે આપેલો છે 78 કઈ રીતે લખશું 7 અને 8 78 પછી નો શબ્દ આપેલો છે 57 તો 57 આપણે કઈ રીતે લખશું 5 અને 7 સાતમો શબ્દ આપણને આપ્યો છે 69 એટલે કે 69 જેને આપણે લખશું 69 આ રીતે લખીશું પછી છેલ્લો શબ્દ છે આઠમો 97 તો 9 અને 7 આ રીતે તમે પણ તમારી પેલા બુકની અંદર ટેક્સ્ટથી લખી લેજો અને યાદ રાખજો તો પરીક્ષામાં તમને કોઈ આવો શબ્દ અંકમાં અથવા તો શબ્દમાં લખવા માટે જો પૂછવામાં આવે તો તમે એને સરળતાથી લખી શકો હવે પ્રશ્ન નંબર ત્યાર પછી છઠ્ઠો છે કે જેની અંદર નિમ્નલિખિત શબ્દો કે વિરુદ્ધાર્થી અથવા તો વિલોમ શબ્દ લેकर वाक्य में प्रयोग कीजिए विलोम એટલે કે વિરોધી શબ્દ જે આપણે લખીને એનું વાક્ય બનાવવું છે વાક્ય પણ તમે અગાઉ બનાવતા શીખી ગયા છે મિત્રો અહીંયા હું એ શબ્દોના તમને વિરુદ્ધાર્થી શબ્દ લખું છું તમારી જાતે તમારે વાક્ય બનાવવાની પ્રેક્ટિસ કરવાની છે એટલે તમને આવડશે તો અહીંયા પહેલો શબ્દ છે વિરુદ્ધાર્થી શબ્દ અથવા તો વિલોમ વિરુદ્ધાર્થી અને વિલોમ એક છે તો એ પહેલો શબ્દ આપણે આપ્યો છે સ્વચ્છ તો અસ્વચ્છ બીજો શબ્દ છે દેશ તો વિદેશ ત્રીજો શબ્દ છે પ્રિય તો પ્રિયનો વિરોધી શબ્દ શું થશે અપ્રિય પ્રિય એટલે ગમતું અપ્રિય એટલે ન ગમે તેવું અને ચોથો છેલ્લો શબ્દ છે અધિક અધિકનો વિરોધી શબ્દ કમ અધિક એટલે વધારે જાજુ કમ એટલે થોડું અથવા તો ઓછું જેને હિન્દીમાં અધિક તો કમ એવી જ રીતે અહીંયા સમાનાર્થી શબ્દો છે જે પણ અહીંયા આપણે લખ્યું છે સમાનાર્થી તો પહેલો શબ્દ આપણે આપેલો છે ત્યાર પછીનો સાતમો પ્રશ્ન છે નિમ્નલિખિત શબ્દો કે समानार्थी शब्द लेकर वाक्य में प्रयोग कीजिए અથવા તો આના પર આપણે વાક્ય બનાવી ધારો કે આપણે જોઈએ કે સ્વચ્છ છે તો સ્વચ્છ છે આપણે વાક્ય બનાવવું તો मैं हमेशा अपने घर की सफाई रखता हूँ यानी कि अपने घर हमेशा मैं अपना घर हमेशा स्वच्छ रखता हूँ उसे देश तो मैं अपने देश में रहता हूँ तो भारत मेरा देश है પછી પ્રિય તો मेरा स्कूल मुझे बहुत प्रिय है आ रीते वाक्य આપણે અલગ અલગ બનાવી શકીએ आज मैंने बहुत कम खाना खाया या तो आज मैंने बहुत अधिक पढ़ाई की कोई પણ પ્રકારના વાક્યો છે આપણે બનાવી શકીએ એવી રીતે સમાનાર્થી છે અર્થ અને વાક્ય સૂર્ય તો સૂર્યને આપણે રવિ બીજો અર્થ ભાનો પણ થઈ શકે એવી જ રીતે બીજો શબ્દ છે ભૂમિ તો જમીન અથવા તો ધરા તો પણ જમીન થાય ત્રીજો શબ્દ છે પ્રાણ પ્રાણ તો જાન અથવા તો જીવ અને ચોથો શબ્દ છે સહસા સહસા એટલે એકાએક અથવા તો અચાનક એકાએક પણ કહી શકાય અને અચાનક પણ એને કહી શકાય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણું આ
પુનરાવર્તનની અંદર આજે મહત્વના એટલા પ્રશ્નો છે જેની આપણે ચર્ચા કરી. એ સિવાય હવે આગળના પેજ નંબર 31 ઉપર આપણને એક ચિત્ર આપેલું છે. નીચે दिए गए चित्र का वर्णन करते हुए 8-10 वाक्य लिखिए. तो વિદ્યાર્થી મિત્રો, એ ચિત્રના આધારે કે ચિત્રની અંદર તમારે એને ધ્યાનથી જોવાનું છે, એનું નિરીક્ષણ કરવાનું છે. જેમ આપણે ચિત્રપાઠ ભણ્યા, એક ચિત્રના આધારે જેમ આપણે કહાની બનાવી, વાર્તા બનાવી, એવી જ રીતે અહીંયા આ ચિત્રની અંદર તમારે ચિત્રની અંદર તમને શું શું દેખાય છે એનું આપણે જાતે નિરીક્ષણ કરવાનું. નિરીક્ષણ કર્યા પછી જે વસ્તુ તમને દેખાય એના વિશે તમારે 8 થી 10 વાક્યો છે મૌલિક વિચારથી એ તમારે લખવાના છે, વિચારવાના છે. જે તમે ચિત્રને આધારે તમારી જાતે એ તમારે વિચારીને નવા વાક્યો બનાવવાનો પ્રયાસ કરવાનો. જે તમે તમારી રફ બુકની અંદર હોમવર્ક સ્વરૂપે એ તમે વિચારીને 10 વાક્યો, 8 વાક્યો તમે કે એનાથી વધારે વાક્યો પણ તમે બનાવી શકો છો. ચિત્રની અંદર જોવાનું છે કે ભાઈ નદી છે, એક ગામડાનું ચિત્ર છે, એની અંદર લોકો છે, મંદિર છે, વૃક્ષો છે. આ બધી વસ્તુ જોઈને નિરીક્ષણ કરીને શું શું પ્રવૃત્તિઓ થાય છે, કોણ શું કરે છે, બાળકો રમે છે, કોણ હિંચકે છે, એ બધી જ પ્રવૃત્તિઓ છે ને આપણે જોઈ અને એ વાક્ય સ્વરૂપે એની અંદર લખવાની છે. पसीनो प्रश्न मित्रों, आप साइकिल लेकर स्कूल जाते हैं और रास्ते में ट्यूब पंचर हो जाती है, इस घटना का वर्णन कीजिए. कि भाई તમે સાયકલ લઈને સ્કૂલમાં જાઓ છો ને રસ્તામાં તમારી સાયકલનું પંચર પડી ગયું. આ ઘટના તમારા જીવનની અંદર જે બની છે એનું વર્ણન તમારે 8-10 વાક્યોની અંદર કરવાનું છે. તો એ વિદ્યાર્થી મિત્રો તમે મૌલિક રીતે વિચારીને ભાઈ તમારી એ ઘટનાને તમે લખી શકો. कदाच ये रीते कह सको कि एक दिन मैं साइकिल पर स्कूल जा रहा था, रास्ते में मेरी साइकिल की ट्यूब का पंचर हो गया और साथ साथ स्कूल का समय हो रहा था और इधर साइकिल को पकड़कर स्कूल तक यानी कि पंचर की दुकान तक पहुंचना बहुत मुश्किल या तो कठिन काम था. और फिर मैं जैसे वैसे साइकिल को लेकर मरम्मत वाले यानी कि पंचर की दुकान तक ले गया. वहाँ जाकर मैंने अपनी साइकिल की ट्यूब की पंचर की. वहाँ पर उन्होंने पंचर के लिए मेरे पास 5 रुपये मांगे. मेरे पास 4 रुपये ही थे. फिर मैंने उसे वादा किया कि मैं कल आकर आपका 1 रुपया जो बाकी है मैं आपको दे दूँगा. और इसी प्रकार साइकिल ठीक होकर मैं स्कूल गया. तो मैं आधा घंटा यानी कि अर्धी कलाक स्कूलની અંદર હું મોટો પહોંચ્યો. ત્યાં જઈને मैंने अपने टीचर को यानी कि शिक्षक को ये सारी बातें बताई. शिक्षक ने मुझे किया कि भी अगर जो परीक्षा होती और तू लेट हो जाता या तो तुझे देरी हो जाती तो क्या करता. तो मैंने बताया कि सर अगर जो परीक्षा होती तो मैं घर से आधा घंटा या तो 1 घंटा में स्कूल के समय से पहले निकलूं. ऐसा कहकर मेरे सर टीचर भी मुस्कुराने लगे और मुझे क्लास में बैठने की परमिशन दे दी. इस प्रकार विद्यार्थी मित्रों आप इसका वर्णन अपने तरीके से એટલે કે તમે તમારી રીતે પણ આનું વર્ણન છે કરી શકો છો. હવે ત્યાર પછી મિત્રો 10મો અને છેલ્લો પ્રશ્ન છે આપણો કે ચિત્ર કે આધાર પર કહાની લખીએ. જે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રના આધારે ઘણી બધી કહાનીઓ છે લખી છે અને એ કહાની છે એ આપણે અહીંયા ચિત્રને આધારે લખવાની છે. એમાં ખાસ કરીને આપણને ચિત્ર છે એ આપેલું છે. એ ચિત્રની અંદર કુલ 1, 2, 3 અને 4 ચિત્રો છે આપેલા છે જેના આધારે કહાની છે તમારે જાતે બનાવી અને એ લખવાની છે. અને એ કહાની તમારે એ જાતે વિચારીને કહાની બનાવતા શીખવાનું છે. જે પણ તમે રફ બુકની અંદર તમારી પ્રેક્ટિસ માટે તમે લખી શકો. હું તમને એ કહાની અહીંયા ટૂંકમાં એ સંભળાવું છું. તો તમે ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સાંભળી લેજો કે ભાઈ પહેલું ચિત્ર છે. ચિત્રની અંદર આપણને એક વૃક્ષ દેખાય છે. વૃક્ષ ઉપર એક बंदर से एक मगर से. तो हम कह सकते हैं कि भाई एक बंदर था, वह नदी के किनारे एक पेड़ पर रहता था और साथ साथ पेड़ पर मीठे मीठे फल खाते थे और उसके बंदर फल खाता था और बहुत खुश खुश रहता था. फिर हम कहेंगे कि एक दिन वहाँ एक
मगर नदी के किनारे आया और बंदर ने उसे अपने जो 5 जो फल थे वह फल उसे खाने के लिए दिए और मगर और बंदर दोनों में इसी प्रकार दोस्ती हो जाती है। फिर एक दिन मगर बंदर को कहता है कि मैं प्रतिदिन हर दिन तुम्हारा फल खा जाता हूँ, तो मैं तुम्हें भी अपने घर ले जाकर कुछ खिलाने के लिए मैं आपको कुछ खिलाना चाहता हूँ, इसलिए तुम मेरे घर आओ, मैं आपको कुछ खिलाऊंगा। तो इसी प्रकार बंदर ये मगर की बातों में आ जाता है और बंदर मगर की पीठ पर सवार होकर मगर के घर पर चलने निकलते हैं और रास्ते में जाकर मगर को अपनी एक चालाकी सूझी और उन्होंने बंदर को कहा कि मैं तेरा कलेजा खाना चाहती हूँ। क्या कहता है मगर? मैं तुम्हारा कलेजा खाना चाहता हूँ। तो बंदर ने मगर को पहचान लिया है, तो धूर्त है, लुच्चा है। तो उसी समय उन्होंने बुद्धिमानी का उपयोग करके बंदर ने उसे कहा कि भाई ठीक है, मैं तुम्हें अपना कलेजा खाने के लिए अवश्य दूंगा, पर मैं अपना कलेजा तो पेड़ पर रख कर आया हूँ। तुझे जो कलेजा खाना है तो फिर से नदी के यानी कि तालाब के तट पर जाना पड़ेगा और वहाँ से तुझे मेरा कलेजा खाने को लिए मिलता है। मगर इसी प्रकार की बंदर की बातों में आ गया। फिर उसकी पीठ पर बैठकर बंदर किनारे पर मगर उनको ले जाता है और वहाँ जाकर जैसा किनारा तट नजदीक आया उसी तरह बंदर कूदकर पेड़ पर चढ़ जाता है और उसे कहता है कि भी मूर्ख, कलेजा कोई पेड़ पर थोड़ा होता है, कलेजा तो अपने शरीर के साथ ही होता है। तो इसी प्रकार उसे भगवान की कृपा से, बंदर की बुद्धिमानी से, धीरज से उसकी जान बच गई और मगर की जाल में फंसते हुए बंदर बच गया। तो इसी प्रकार से ये वार्ता हम कहानी लिख सकते हैं। इसका शीर्षक हम दे सकते हैं बंदर और मगर, अथवा तो बंदर की चतुराई। इसी प्रकार उसका शीर्षक देकर हम ये वार्ता से अच्छी तरह से लिख सकते हैं। तो અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું આ જે પુનરાવર્તન 1 છે એને આપણે પૂર્ણ કરીએ છીએ। તો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા 1 થી 4 પ્રકરણ અને પુનરાવર્તન 1 એ આપણું અહીંયા પૂર્ણ કરીએ છીએ, જે તમારી પરીક્ષાની અંદર આમાંથી એટલા અભ્યાસક્રમમાંથી તમને એક પ્રશ્નપત્ર પૂછાશે, તમને પેપર સ્ટાઇલ છે મળી ગઈ છે, એના આધારે તમે વ્યવસ્થિત તૈયારી કરજો। પણ એ વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જ્યારે પેપર લખો છો ત્યારે ઉત્તરવહી તમારે જાતે બનાવવાની છે। એટલે ઉત્તરવહીની અંદર પહેલા પેજની અંદર એટલે કે મુખ્ય પેજની અંદર તમારે તમારું નામ સુવાચ્ય અક્ષરે, તમારું સ્કૂલનું નામ, પહેલાં સ્કૂલનું નામ, પછી વિદ્યાર્થીનું નામ, ધોરણ, પછી વિષય, તારીખ, આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે ચોકસાઈથી ભરીને પછી પાછળના પેજથી એ તમારે પ્રશ્ન પેપરની જે 50 ગુણનું પેપર હશે એને લખવાની શરૂઆત કરવાની છે। એ ખાસ ધ્યાન રાખજો કે આપણું પ્રશ્ન પેપર પ્રમાણે પહેલાં 5 વિકલ્પો હોય તો આપણે જે સૂચનાઓ લખવાની છે એ બ્લેક બોલપેનથી સારા અક્ષરે સૂચના લખી અને પછી ઉત્તર 1, ઉત્તર 2 એમ વ્યવસ્થિત રીતે 5 પ્રશ્નના એક લીટી છોડીને એક લીટી એમ ચોકસાઈથી વ્યવસ્થિત રીતે આપણે આખું પેપર લખવાનું। એટલે વિદ્યાર્થી મિત્રો જે કાંઈ સૂચનાઓ હોય એ બ્લેક પેનથી લખવાની, ત્યાર પછી ડાયરેક્ટ સીધા જવાબ લખવાના છે। પ્રશ્નનું ઉત્તર પેલું પ્રશ્ન પેપરની અંદર તમે જ્યારે લખો છો પેપર ત્યારે એમાં પ્રશ્ન ક્યાંય લખવાની આપણે બહુ જરૂર રહેતી નથી, પણ સૂચનાઓ અવશ્ય લખવાની છે। સૂચના લખી અને પ્રશ્નનો ક્રમ લખી દેવાનો। પછી આપણો વ્યાકરણનો વિભાગ હોય તો એમાં આપણે સૂચનાઓ છે ફરજિયાત લખવાની, એટલે કે ટૂંકમાં સૂચનાઓ લખીને ડાયરેક્ટ સીધો આપણે જવાબ લખીને એ રીતે વ્યવસ્થિત રીતે ચોકસાઈથી સારા અક્ષરે તમે પેપર લખજો। બરાબર, અહીંયા સુધી આપણું આ પહેલી પરીક્ષા સુધીનું કાર્ય પૂરું થાય છે। ફરી પાછો લેક્ચર છે તમને પરીક્ષા પછી પાછા
નવેસરથી એટલે કે 5મા ચેપ્ટરથી મળશે. પરીક્ષા પૂરી થયા પછી આપણે આગળનો અભ્યાસક્રમ છે આગળ વધારશું.